જો ભાઈ મારે લગ્ન ની તારીખ આવી ગઈ છે ને કાકો ટાણે જ રહે ને બેટો શું કરવું હવે? અરે કાકો ગયો જ તેલ લેવા, તારો ભાઈ હજી બેઠો હે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તું ખાલી અવાજ કરજે. ભાઈ આપણે જાનમાં સ્કોર્પિયો લઈને જવાનું થાય છે હો. સ્કોર્પિયો જોતો કે ફોર્ચ્યુનર જોતી હે? ફોર્ચ્યુનર આવે તો વધારે સારું. આથી હવે તારે ઉપાધિ કરવાની થતી નથી. તારે ટાણું થાય એટલે ફોર્ચ્યુનર આવી જાય તારે ઘરે. ભાઈ ઘરેણા કરાવવાના છે ને 3 લાખ રૂપિયાની જરૂર પડી છે. ઉભો રહે. હલો, મેં તને બેંક ડિટેલ નાખી હે, એમાં 3 લાખ રૂપિયા ફટાફટ નાખ દે. હવે તું ભાભીને ખાલી પૂછ લે કઈ ડિઝાઇન નો હાર કરવો છે, બાકી પૈસા બાબતે તું મૂકી દે, ભાઈ બેઠો જ છે. યસલા બીજું બધું તો ઠીક, મારી હાડીઓ માંડવામાંથી મોજડીઓ લઈ જાય ને તો 10,000 તો એને દેવા જો છે. પણ 10,000 હું લાખ રૂપિયા દઈને છોડી લેવું? તારો ભાઈ હજી બેઠો હે, મુંજાઈ હું ગયો તું? જમણવારમાં શ્રીખંડ રાખવું છે કે કેરીનો રસ રાખવો છે? જમણવારમાં 36 જાતના ભોજન રાખવાના છે, અને આખું મેનુ તારો ભાઈ નક્કી કરશે. તું મુંજામાં, તું ખાલી હેરા શેરવાની નક્કી કરતા જા.